જ્યાંથી માત્ર કલ્યાણ અને નિતાંત કલ્યાણ જ મળે એવો ઉત્કૃષ્ટ ગ્રંથ, જેને સાક્ષાત ભગવાન અથવા વેદ કહી શકાય એવું આ શિવ મહાપુરાણ. સસપ્ત સંહિતમ દિવ્યમ પુરાણમ શિવ સંગતમ. અને આ 7 સંહિતાઓ ભેગી થાય ને એને જ શિવ પુરાણ કહ્યું છે. જે મનુષ્ય કહ્યું છે અહીંયા શ્લોકમાં, એતત શિવ પુરાણમ હિ સપ્ત સંહિતમાદરા. જે મનુષ્ય આદરપૂર્વક આ 7 સંહિતાઓને પૂરી સાંભળે છે એ જીવન મુક્ત બની જાય છે. એટલે પછી એને શિવલોકમાં વાસ મળે છે અને શિવની બાજુમાં રહેવાનું, એને છોડીને ક્યાંય જવાનું નહીં, એ જીવન મુક્ત છે. હજારો અશ્વમેધ અને સેંકડો વાજપેય. આ એક યજ્ઞ કરવો હોય તો ઓછામાં ઓછા 15-17 કરોડ રૂપિયા જોઈએ આજની તારીખમાં. જો વાજપેયી યજ્ઞ કરવો હોય અથવા અશ્વમેધ યજ્ઞ કરવો હોય તો ઓછામાં ઓછા 15-17 કરોડ રૂપિયા જોઈએ. અહીંયા શું કહે છે સાંભળો. હજારો અશ્વમેધ, એક નહીં, હજારો અશ્વમેધ. અશ્વમેધ સહસ્રાણી વાજપેય શતાની ચ. હજારો અશ્વમેધ અને સેંકડો વાજપેય યજ્ઞ શિવ મહાપુરાણની 16મી કલાના ભાગમાં પણ ના આવે. ગંગા આદિ પવિત્ર નદીઓ, મુક્તિદાયીની 7 પુરીઓ, ગયા આદિ તીર્થો શિવ પુરાણની ક્ષમતા કરી શકે એમ નથી. નમઃ પાર્વતી પતય. જે પ્રતિદિન આળસને છોડી રેશમી વસ્ત્રને ધારણ કરી અને શિવ પુરાણનો માત્ર સત્કાર કરે છે, એટલે અહીંયા આવીને કંઈક મૂકે અથવા તો એને ચાંદલો કરીને એક ફૂલ અથવા એક ફળ અર્પણ કરે છે પ્રતિદિન. એની પાસે સુખને આવતા કોઈ રોકી શકતું નથી. એટલે એનો સંસાર સુધારી દે એ તાકાત પણ શિવ પુરાણમાં છે.